એના પર લીગલી કાર્યવાહી કરો। અમારી છેલ્લી લાઈન સાહેબ, હાથ જોડીને કહીએ છીએ, સ્માર્ટ મીટર કાઢી નાખો, નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું। સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું। કારણ વગરના પોલીસ, તમે અધિકારીઓ અને અમે વેપારીઓ હોય, ખેડૂત હોય, સામાન્ય માણસો હોય। એકવાર ગુજરાત સરકારથી કાચું કપાયું છે। સ્માર્ટ મીટર મામલે હવે જન આંદોલનની શરૂઆત થતી હોય તેવી રીતે જ્યાં જ્યાં સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે ત્યાં લોકોનો ભારે વિરોધ જોવા મળી રહ્યો છે। વાત કરીએ તો સુરેન્દ્રનગરથી, તો સુરેન્દ્રનગરમાં સ્થાનિકોના ત્યાં સ્માર્ટ મીટર તંત્ર દ્વારા લગાવી દેવામાં આવ્યા છે, પરંતુ આ સ્માર્ટ મીટરને હટાવવા માટે હવે લોકો મેદાને આવ્યા છે અને કહી રહ્યા છે કે કેમ અમને જબરજસ્તી આ સ્માર્ટ મીટર ઠપકારી રહ્યા છો। આને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાએ ઇજનેર અધિક્ષકને ચીમકી આપી છે અને સાથે ખખડાવ્યો પણ છે। શું કહી રહ્યા છે રાજુ કરપડા અને શું વિરોધ છે લોકોનો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। અવારનવાર પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર અલગ અલગ યોજનાઓ, અલગ અલગ કામગીરી વિકાસલક્ષી છે તે જનતા સમક્ષ મૂકતી હોય છે। કેન્દ્ર સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ મીટર છે તે લાવવામાં આવ્યા છે। રાજ્ય સરકાર દ્વારા જે વિવિધ એજન્સીઓ છે વીજ વિભાગની, તેમને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે અને હાલ સ્માર્ટ મીટર છે તે અલગ અલગ જિલ્લાઓમાં લાગી પણ રહ્યા છે। સૌપ્રથમ તો વિરોધ વડોદરાથી તેની શરૂઆત થઈ। વડોદરામાં સ્થાનિકોએ જેવી રીતે વિરોધ નોંધાવ્યો અને લોકોનો એક સરખો આક્ષેપ છે કે જે હાલનો મીટરમાં જે બિલ આવે છે ને સ્માર્ટ મીટરમાં જે રિચાર્જ કરાવવું પડે છે તેને બિલની કમ્પેરિઝન કરવામાં આવે તો ઘણી વિસંગતતા છે। પહેલાં જે બિલ આવતું હતું તે 1 મહિના સુધી ચાલે, એટલે જે 2000ની આસપાસ બિલ લોકો અલગ અલગ આવતો હતો, પરંતુ હવેનું જે બિલ આવે છે માત્ર સ્માર્ટ મીટરમાં 15 દિવસમાં જ 2000 રૂપિયાનું બિલ પતી જાય છે। આને જ લઈને લોકોમાં રોષ છે અને લોકો કહી રહ્યા છે કે આ પ્રકારે ફરી એકવાર સરકાર છે તો અમારી જોડે ઉઘાડી લૂંટ ચલાવી રહી છે। સુરેન્દ્રનગરમાં પણ કેટલીક જગ્યાએ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા તંત્ર દ્વારા, તેને જ લઈને હવે તે લોકો મેદાને પડ્યા છે અને આ મામલાને લઈને તેમણે ઇજનેર અધિક્ષકને અરજી પણ કરી છે અને જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્વરિત કાઢી લેવામાં આવે તે પ્રકારની ચીમકી પણ આપી છે। આને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા દ્વારા અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવીને ચીમકી આપી છે। જો આગામી 2-3 દિવસમાં સ્માર્ટ મીટર હટાવવામાં નહીં આવે તો લોકો કામધંધો બંધ કરીને રસ્તા ઉપર ઉતરીને વિરોધ નોંધાવશે અને એક આંદોલનની શરૂઆત થશે। શું કહી રહ્યા છે રાજુ કરપડા તે સાંભળી લો। અમારા ઘરે સ્માર્ટ મીટર નથી લગાવવા, શા માટે? આમાં ક્યાંય ક્લિયર નથી, આમાં ક્લિયર તો છે નહીં સાહેબ। અને તમારે જ્યાં રાજપત્ર પત્રો છે બરોબર છે, શું છે આમાં સાહેબ? ન લગાવશે તો આમાં તો લખેલું જ છે ને, અમે નથી કહેતા, હવે તમારે બહાર લાવ્યા આજ બોલે છે ને સાહેબ। આમાં ન લગાવે તો શું છે? 10,000 નો દંડ છે। આમાં કઈ નથી, તો આ કઢાવી નાખો, હવે અમારે નથી જોતા। આ તમારા પરિપત્રમાં છે, એના ઉપર અમે માની લગાવી ગયા સાહેબ। ઉપર રજૂઆત કરો કે જ્યાં તમે ચોરી કરે છે એના પર લીગલી કાર્યવાહી કરો। અમારી છેલ્લી લાઈન સાહેબ, હાથ જોડીને કહીએ છીએ, સ્માર્ટ મીટર કાઢી નાખો, નહીતર અમે અમારો કામ ધંધો બંધ કરીને રોડ ઉપર ઉતરશું। સ્માર્ટ મીટર હટાવવામાં અમે પરિણામ નહીં મળે ત્યાં સુધી લડીશું। કારણ વગરના પોલીસ, તમે અધિકારીઓ અને અમે વેપારીઓ હોય, ખેડૂત હોય, સામાન્ય માણસો હોય, આ બધાનું ઘર્ષણ તમે ઈચ્છો છો થાય એવું સાહેબ? શાંતિથી ઘરે જ આવીને તમને શાંતિથી નીંદર આવે એવું ઈચ્છો છો ને? તો આ લોકોને રોડ ઉપર લાવવા જ તમારે હા કે ના? ગામ આખું રોડ ઉપર આવશે, અમે આવતા હોય તો આ મીટર કાઢી નાખો, તો કઢાવી નાખો। આમાં ક્યાંય ફરજિયાત નથી, આમાં ફરજ આટલા લોકો પોતાનો કામ ધંધો બંધ કરીને આવા તડકામાં તમારી ઓફિસે આ બહેનો આવ્યા, ભાઈઓ આવ્યા, આ લોકો એટલા માટે આવ્યા છે, તમને હાથ જોડીને કહે છે અમારે ચોરી નથી કરવી। અમારું જે જૂનું મીટર હતું એ મીટર એમનામ રહેવા દો, આ સ્માર્ટ મીટર અમારા ઘરેથી કાઢી જાવશે। અમને શંકા છે કે અમારા છોકરાઓને ખાવા રોટલી નહીં વધવા દે આ સ્માર્ટ મીટર। અમારા ઘરે કાંઈક ને કાંઈક આ સ્માર્ટ મીટરના નામે અત્યારે જે રિચાર્જ કરીએ છીએ ને સાહેબ, 1000 રૂપિયાનું રિચાર્જ કરે ને ત્રીજા દિવસે ખાલી થઈ ગયું હોય ને એવા ઘરો તો એસામાં, જોરાવરનગરમાં કેટલાય દાખલા રાજકોટ
સાહેબ એક સેકન્ડ સાહેબ, તમારી પાસે બળજબરીથી આ સ્માર્ટ મીટર લગાડવા આવો કોઈ હુકમ પણ નથી, તો તમે શા માટે આ સામાન્ય પરિવારને બળજબરી કરો છો? તમારી પાસે એવો કોઈ ઓર્ડર છે કે બળજબરીથી લગાડવાનો? ફરજિયાત લગાડવાનો પરિપત્ર તમે અડધી કલાકથી મંગાવ્યો, આવ્યો નથી. બીજી વાત સાહેબ, જે લોકો નહીં લગાવવા દે એને ત્યાં અમુક કર્મચારી આવીને કોન્ટ્રાક્ટરો આવીને ધમકીઓ મારે છે, 10,000 રૂપિયા દંડ થશે, તો આ મુદ્દે એક મિનિટ, તો આ મુદ્દે તમે શું કહો છો? દંડ થશે અને પોલીસને બોલાવશું આમ નહીં લગાવવા દઈએ તો? ઓકે, લોકોના ઘરે નથી લાગ્યા એ સ્પષ્ટતાથી કહી દેજો કે પોલીસ પણ નહીં આવે, 10,000 રૂપિયા દંડે નહીં આવે, અધિક્ષક ઇજનેરે કીધું છે. લગાડ્યા સાહેબ, વારંવાર એક વાત કરીએ, હાથ જોડીને કહેતા હોય તમે એમડીને કહો, તમે ખુરશીએ બેઠા છો એટલે સાહેબ ગ્રાહક છે એ ભગવાન છે, ધર્મ તો આ શીખવે છે. તમે ગ્રાહકો તમારા આંસુ પાડે છે ને તમે આ ગ્રાહકો માથે દબંગાઈ નાગાઈ શા માટે કરો સાહેબ? અમે નથી ઈચ્છતા કે તમે અમારા ઘરે મીટર લગાવો, શા માટે બળજબરી થાય છે? આવું તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ? આ ઘર હોતો એ સમય કોઈને ખબર નથી ને એમને એમ નાખી ગયા છે આખા કંપની. આ એક વાતનો જવાબ આપો, તમને કોઈ ફોર્સ કરે છે સાહેબ? જવાબ આપો, હા કે ના? તમને સાહેબ કોઈ ફોર્સ કરે છે, હા કે ના? સાહેબ નોટિફિકેશન અમને બતાવો, એમ અડધી કલાક થઈ એવું તમને કીધું કે નોટિફિકેશન બતાવો, તમને કોને ફોર્સ કર્યો બળજબરી પૂર્વક સ્માર્ટ મીટર લગાવો? આ નોટિફિકેશન તમે અડધા કલાકથી માણસ હજી આવ્યું નથી, હજુ નથી આવ્યું. શા માટે નથી કેટલી વાર લાગે લાવતા? સાહેબ તમારી પાસે સર્ક્યુલર તો આવી ગયો, તરત નીકળી જવું. તમારી પાસે નોટિફિકેશન નથી સાહેબ. આ હતા આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા. તેમના દ્વારા અધિક્ષક ઇજનેરને સવાલો કરવામાં આવ્યા છે કે શું અહીંયા જે લોકો રહે છે, ખેડૂતો રહે છે, શું તે વીજ ચોરી કરે છે? તો સ્માર્ટ મીટર લઈને આવ્યા છો. સ્માર્ટ મીટરને લઈને પણ તેમણે કેટલાક સવાલો ઉઠાવ્યા છે ને જે બિલમાં વિસંગતતા છે ને જે આરોપો લાગી રહ્યા છે કે બિલ સ્માર્ટ મીટરના કારણે વધારે આવી રહ્યા છે, તેના કારણે પણ હવે આગામી સમયમાં ઘેરાવની ચીમકી આપવામાં આવી છે. વાત કરવામાં આવે તો આને લઈને રાજ્ય સરકાર દ્વારા પણ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. લોકોનો વિરોધ અને વિવાદને જોતા કે હવે સ્માર્ટ મીટર જે લાગ્યા છે તે લાગેલા રહેશે, પરંતુ તેની સાથે જૂના મીટરો જે છે તે પણ ચાલુ જ રાખવામાં આવશે, જેના કારણે જે બિલમાં તફાવતને લોકોમાં એક ગેરસમજ ઊભી થઈ છે તેને દૂર કરી શકાય તેવું કહેવું રાજ્ય સરકારનું છે. હવે જોવાનું રહ્યું કે આગામી સમયમાં કયા પ્રકારે જનતા છે સ્માર્ટ મીટરને અપનાવે છે કે પછી વિરોધ થશે, તે તો આગામી સમયમાં ખબર પડશે. દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું. આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે